વચ્ચે જ આપને જણાવી દઈએ, કૃષિ કાયદા પર સુપ્રીમે રોક લગાવી હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। સૌથી મોટા અને મહત્વના સમાચાર કૃષિ કાયદાને લઈને મળી રહ્યા છે। જે મંતવ્ય ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે, કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। ત્રણેય કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે। સમાચાર કૃષિ કાયદાને લઈને કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે। એક તરફ જ્યારે ઘણા બધા આંદોલનો થયા છે, ઘણા બધા લોકો ક્યાંક મોતને પણ ભેટ્યા છે। આ કાયદાને લઈને જ આખરે કૃષિ કાયદા પર આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને અત્યારે હા સુપ્રીમ કોર્ટે રોક લગાવી હોવાની વાત સામે આવી રહી છે। સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે, ત્રણેય કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે, કારણ કે ઘણા સમયથી આ કાયદા પર આંદોલન થઈ રહ્યા હતા, ટ્રેક્ટર રેલીઓ પણ થઈ હતી અને આખરે આ કાયદા પર સુપ્રીમે રોક લગાવી હોવાના સમાચાર। ત્રણ કાયદા પર સુપ્રીમે રોક લગાવી છે। કૃષિ કાયદાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે આપને જણાવી રહ્યા છે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે। કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટની રોકના સમાચાર, ત્રણેય કાયદા પર સુપ્રીમે રોક લગાવી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે, કારણ કે 44 દિવસ કરતા વધુ દિવસ અને તેમાં પણ ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું, ક્યાંક રેલીઓ પણ કાઢવામાં આવી રહી હતી ને તેમને ઘણી વખત બેઠકો પણ થઈ હતી। 9 થી 10 વખત કદાચ બેઠકોના દોર ચાલ્યા હતા સરકાર અને ખેડૂતો સામે, પણ કદાચ કૃષિ કાયદો જેની પર અત્યારે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે, ત્રણેય કાયદા પર સુપ્રીમે રોક લગાવી હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ, કૃષિ કાયદો જે ઘણા સમયથી ચર્ચામાં હતો, વિવાદને લઈને આગળ પણ વધ્યો હતો, ઘણી બધી જગ્યાએથી તર્ક વિતર્કો પણ આવતા હતા, આખરે ત્રણેય કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, કેન્દ્ર સરકારે ને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો સામે લાગ્યો છે। ત્રણ કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। ત્રણેય કાયદા પર કોર્ટે રોક લગાવી છે, સૌથી મોટો ઝટકો કહી શકાય, કારણ કે ઘણી બધી વખત ક્યાંક આ જે ખેડૂતો છે તેમને મનાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી, પણ આખરે ત્રણેય કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે। કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ઝટકો આ કહી શકાય, કારણ કે ઘણી વખત તેવું પણ બન્યું છે કે બેઠકોના દોરની શરૂઆત થઈ હોય અને કદાચ ખેડૂતો પોતાની વાતને લઈને, પોતાના મુદ્દાને લઈને અડગ જોવા મળ્યા હતા અને સરકાર સામે નમતું જોખવાની ચોક્કસથી તે લોકોએ મનાઈ કરી હતી, પણ 44 દિવસ લડ્યા સામે, કાયદા સામે લડવાનું, સરકાર સામે લડવાનું ને આખરે તેમને ક્યાંક જીત મળી હોય તેવું પણ લાગી રહ્યું છે। કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ઝટકો કહી શકાય। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અને મહત્વના સમાચાર, કોર્ટે 4 સભ્યોની કમિટી બનાવી છે, સુપ્રીમે 4 સભ્યોની કમિટી બનાવી। કૃષિ કાયદાને લઈને સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે। ત્રણેય નવા કાયદાઓનો પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી રહી છે। ચર્ચા દરમિયાન પિટિશનર વકીલ ML શર્માએ કહ્યું કે ખેડૂતોનું કહેવું છે કે ઘણા લોકો આવીને ચર્ચા કરી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન સામે નથી આવતા। આ વિશે ચીફ જસ્ટિસ SA બોબડેએ કહ્યું હતું કે અમે તેમને આ વિશે કશું જ નહીં કહીએ। કોર્ટે આજે આ વિશે ચુકાદો આપે તેવી શક્યતા હતી, જો કે આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝ રૂમથી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। અરુણ, સૌથી મોટો ઝટકો કદાચ કેન્દ્રને લાગ્યો છે, સુપ્રીમ કોર્ટે કમિટીનું ગઠન કર્યું છે અને રોક લગાવી છે ત્રણ કાયદા પર, શું કહેવું છે, શું વધુ વિગતો મળી રહી છે? જી અરુણ, જો હમણાં જે તાજા સમાચાર પ્રાપ્ત થયા છે ને સુપ્રીમ કોર્ટે જે કિસાન આંદોલન કહી શકાય કે 50 દિવસ પૂર્ણતાના આરે છે ને તે પહેલા જ સુપ્રીમ કોર્ટે આના ઉપર બ્રેક લગાવી છે। એટલે કહી શકાય કે એક રીતે જોઈએ તો હાલના તબક્કે ચોક્કસ રીતે કેન્દ્ર સરકારે જે 3 કાયદાઓ જે પરત ખેંચવાની આ કિસાન સંગઠનોની માંગણી હતી તેના પર સુપ્રીમ કોર્ટે આ બ્રેક લગાવી છે। એટલે કેન્દ્ર સરકારને ચોક્કસ રીતે હાલના તબક્કે ઝટકો પડ્યો છે। જે કિસાન સંગઠનો મુખ્ય માંગણી જે તેમની હતી તે 3 કાયદાથી કિસાનોને નુકસાન થાય એવું છે, તેઓનું આર્થિક રીતે
પણ મોટું નુકસાન થઈ શકે એવું નહીં. તેમની પાસે જે ખેતીની જમીન છે તે ખેતીની જમીન પણ રહી શકશે નહીં ને ખેતીના પાકને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ખેતીના પાકના સંદર્ભમાં જે પૂરતા ઉત્પાદનના ભાવ પ્રાપ્ત થવા જોઈએ તે ભાવ પણ પ્રાપ્ત થઈ શકશે નહીં. એટલું જ નહીં પરંતુ ખેતી પણ આનાથી નષ્ટ થઈ જશે તેવી દહેશત કિસાન સંગઠનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ઓછામાં ઓછા 40 કરતાં વધુ કિસાન સંગઠનોએ આ આંદોલનના પ્રતિનિધિઓ તરીકે ભાગ લીધો હતો. છેલ્લા 48 દિવસથી સતત રીતે આ આંદોલન ચાલી રહ્યું હતું ને જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા પણ સમાધાનકારી વલણ અપનાવીને આંદોલનનો અંત લાવવા માટેના પ્રયાસ થયા હતા. અંતમાં કહી શકે કે સમગ્ર મામલો જે રીતે સુપ્રીમ કોર્ટ સમક્ષ ગયો હતો ને સુપ્રીમ કોર્ટમાં આ સંદર્ભની જે જાહેર હિતની જે અરજી કરવામાં આવી હતી તેના સંદર્ભમાં આ તબક્કે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે ને હાલના તબક્કે તેના પર સ્ટે લગાવવા માટે એટલે કે કાયદાનો અમલ કરી શકશે નહીં. કદાચ દેશના કાયદાના ઇતિહાસમાં સૌ પ્રથમ એવી ઘટના હશે કે લોકસભામાં પસાર થયેલા કાયદાને હાલના તબક્કે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી બનીને તેના પર બ્રેક લગાવવાનો વારો આવ્યો છે. એટલે કહી શકાય કે જે ન્યાયના હિતમાં કહી શકાય ખેડૂતોના હિતમાં આ નિર્ણય સુપ્રીમ કોર્ટે હાલના તબક્કે લીધો છે. એટલું જ નહીં પરંતુ તેના સંદર્ભમાં હવે આગળ કઈ રીતે આ કાયદામાં શું કરી શકાય તેના સંદર્ભે સમિતિનું ગઠન પણ ન કેન્દ્ર સરકાર પરંતુ સુપ્રીમ કોર્ટે કરવાની ફરજ પડી છે. પરિણામે કહી શકાય કે નિષ્ણાતોની ટીમની જે રચના કરવામાં આવી છે તેના દ્વારા આ સંદર્ભમાં મધ્યસ્થી તરીકે કયો માર્ગ નીકળી શકે તેના સંદર્ભે પણ સુપ્રીમ કોર્ટે એક હકારાત્મક વલણ કિસાન સંબંધી તેમજ કેન્દ્ર સરકારના વલણ સંબંધી અપનાવી છે અને મધ્યસ્થ માર્ગ લઈને કિસાનોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તે સંદર્ભે મધ્યસ્થી કરીને આ નિર્ણય અપનાવ્યો છે. પરંતુ એક રીતે ચોક્કસ રીતે હાલના તબક્કે જે કિસાન સંગઠનોની જે મુખ્ય માગણી હતી તેના પર એટલે કે તેમનો જે 48 દિવસ એટલે કે 50 દિવસ જ્યારે પૂર્ણ થવાના આરે છે તે પહેલા સુપ્રીમ કોર્ટે તેના પર બ્રેક લગાવી છે. પરિણામે હાલના તબક્કે કિસાન સંગઠનોએ જે આંદોલન છેડ્યું હતું તેમાં તેમનો વિજય થયો છે એવું ચોક્કસ રીતે કહી શકાય. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે એક વસ્તુ એવી પણ છે કે રાજકીય રીતે જે ચર્ચા ચાલી રહી છે તે મુજબ હાલના તબક્કે કિસાન આંદોલનને અંત લાવવા માટે પણ આ નિર્ણય લેવાયો હોય પરંતુ સુપ્રીમ કોર્ટે જે વલણ અપનાવ્યું છે તે કિસાનોના હિતમાં. કારણ કે ગઈકાલે જે રીતે સુપ્રીમ કોર્ટે લાલ આંખ બતાવી હતી કે ના છૂટકે અમારે આના ઉપર સ્ટે મૂકવો પડે તે પ્રકારની નોબત ન આવે તે પણ કેન્દ્ર સરકાર જુએ પરંતુ તે અંગેમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું નથી. અને પરિણામે અત્યારે જે સમાચાર પ્રાપ્ત થયા છે તે મુજબ સુપ્રીમ કોર્ટે આ 3 કાયદાઓ એટલે કહી શકાય કે એપીએમસીનું જે વાત હતી એમએસપીની જે વાત હતી તેમજ કિસાનોના હિતમાં જે કાયદો પસાર કરાવ્યા હતા તેઓ જે દાવો કરી રહ્યા છે એ ત્રણેય કાયદા ઉપર કે જેનો અમલ હવે થઈ શકશે નહીં તે આ સુપ્રીમ કોર્ટે જે સ્ટે લગાવ્યો છે તેના પરથી તે પ્રક્રિયા હવે શરૂ થશે. પરિણામે હવે બીજી બાજુ જોઈએ તો કિસાન સંગઠનો દ્વારા જે રીતે આંદોલન સતત હજુ પણ ચાલી રહ્યું છે સુપ્રીમ કોર્ટે બીજી બાજુ તેને સ્ટે આપ્યો છે ત્યારે હવે કિસાન સંગઠનોના પ્રતિનિધિઓનું શું વલણ રહેશે તે જોવાનું રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે સતત 48 દિવસથી જે રીતે તેમણે ખાવાનું જે વ્યવસ્થા હતી તે ત્યાં રહેવાની વ્યવસ્થા હતી એ પણ કિસાન સંગઠનોએ પોતે કરી હતી. એટલે 48 દિવસના અંતે તેમનો વિજય થયો છે. હવે પછી કિસાન સંગઠનોના પ્રતિનિધિઓનું કેવા પ્રકારનું વલણ રહેશે તેઓ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરશે તેમજ સુપ્રીમ કોર્ટનું વલણ પણ કેવું રહેશે અને કમિટી કયા સંદર્ભમાં કામગીરી કેવી રીતે આગળ વધારશે આ તમામ પાસાઓને વિચારીને આગળનો કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ એક જ વાક્યમાં જો કહીએ તો હાલના તબક્કે જે પણ આંદોલન કિસાન આંદોલન તેમની મુખ્ય માંગણીઓ સંદર્ભમાં ખાસ કરીને કાયદા પાછા લેવાના સંદર્ભમાં જે ચાલી રહ્યું હતું તેના પર સુપ્રીમ કોર્ટે બ્રેક લગાવતા સંગઠનનો વિજય થયો છે એમ ચોક્કસ કહી શકાય. ચોક્કસથી ખેડૂતોની જીત થઈ છે સરકાર સામે કારણ કે ઘણા દિવસોથી તેઓ હડતાળ પર ચોક્કસથી જોવા મળે છે. ટ્રેક્ટર રેલી પણ કાઢવામાં આવી હતી પણ સરકાર પણ અત્યારે સામે દલીલ કરી રહી છે કે ઘણા જે કૃષિ સંગઠનો છે તે લોકો તેવું પણ કહી રહ્યા છે કે આ જે કાયદો છે તેમના વિરુદ્ધમાં નથી કૃષિ કાયદાઓને ફાયદાકારક ગણાવે છે તેવું પણ ક્યાંક સરકારે દલીલ કરી હતી. ખુશાલી સરકાર તરફથી ચોક્કસ રીતે ખેડૂતોના હિતમાં જ આ નિર્ણય કરવામાં આવ્યો છે અને કાયદા જે લોકસભામાં પસાર થયા છે એટલે કહી શકાય કે કાયદાકીય પ્રક્રિયા કરીને આ કાયદાને આખરી મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આમ છતાં પણ જે રીતે કિસાનો રોડ ઉપર ઉતરી આવ્યા છે અને આજના તબક્કે પણ 48 દિવસ પછી પણ તેઓ રોડ ઉપર રહ્યા છે અને ત્યાં પોતાનો અવાજ જે રજૂ કર્યા છે તેના સંદર્ભમાં કિસાનો આંદોલન કરી શકે છે અને કિસાનને આંદોલન કરતા